નમસ્કાર દર્શક મિત્રો, ડભોઈમાં શનિદેવ મહારાજનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો। શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકી, રાષ્ટ્રીય સંરક્ષક સનાતનજી મહારાજ કમિટીના સદસ્ય તેમજ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ શાહ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા મહામંત્રી, શહેર મહામંત્રી અમિતભાઈ, મહેશભાઈ દાજી, મંદિરના ગુરુજી નારાયણ બાપુ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલ, જેમાં દેવશ્રી શાહ, ચિંકલ સોલંકી, કૃપા પટેલ, મુસ્કાન કુશવાહા, પૂનમ કુશવાહા, ચારવી પટેલને સન્માનિત કરવામાં આવેલ। જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારથી નિસ્વાર્થ ભાવે સેવા આપનાર મહેન્દ્ર રાઠોડ, પ્રકાશ વસાવા, અશોક પ્યારેલાલ, રામકિલોના કમલેશ લખીરામ સહિત અનેક કાર્યકર્તા ભાઈ બહેનો તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ। બપોર બાદ યજ્ઞ 56 ભોગ મહિલા મંડળ દ્વારા ભજન અને આરતી બાદ મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવેલ। આમ શનિ મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। શનિ મહારાજના દર્શન, આરતી, પ્રસાદનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી।